જય ધન્વંતરી. મિત્રો, સ્વાસ્થ્યની શૃંખલામાં આપણે ઋતુચર્યા વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ. આદાનકાળ અને વિસર્ગકાળ બે વિષય ઉપર આપણે વાત થઈ અને આદાનકાળની પહેલી ઋતુ એટલે શિશિર ઋતુની ચર્યા, શિશિર ઋતુચર્યા ગયા વખતે જોઈ. હવે આપણે વસંત ઋતુ એટલે કે સૂર્યને ઉત્તર તરફ ગતિ થઈ રહી છે, ત્યારે સૂર્યનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે, ત્યારે આપણે બીજી ઋતુ વસંત ઋતુની ચર્યા જોઈશું. ફાગણ ફોરમ તો આવ્યો, પાનખર ઋતુ વીતી અને નવપલ્લવિત વૃક્ષોમાં નવા નવા ફણગાઓ ફૂટ્યા, એવા સમયની વાત છે. ઋતુઓનો રાજા એટલે વસંત ઋતુ એ એવી ઋતુ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરા મૂડમાં હોય, કારણ સૂર્યના કિરણો સીધા પડી રહ્યા છે. અત્યાર સુધી જે કફ જમા થયો હતો શરીરમાં, એ કફ અહીંયા કફજન્ય રોગો શરીરમાં વધી રહ્યા છે. કારણ કે જેમ હિમાલયમાં 2 વાર પૂર આવે છે, ગરમીના કારણે બરફ પીગળે ત્યારે પૂર આવે છે, એવી રીતે શરીરમાં પણ આપણો કફ પીગળે છે, એટલે કફજન્ય રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. 14 જાન્યુઆરીથી શરૂ કરીને 14 માર્ચ સુધી લગભગ આપણે શિશિર ઋતુ સંપન્ન થઈ. 14 માર્ચથી 14 એપ્રિલ અને 14 મે સુધીનો સમયગાળો એટલે આપણે વસંત ઋતુ તરીકે સમજી શકીએ છીએ. આ સમય એટલે ફાગણ, ચૈતર અને વૈશાખનો શરૂઆતનો ભાગ, ફાગણનો પાછલો ભાગ, પાછલું પખવાડિયું, અને વૈશાખનું શરૂઆતનું પખવાડિયું. તો સૂર્યની ઉત્તર તરફની ગતિ છે. આદાનકાળની બીજી ઋતુ છે. ધીરે ધીરે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી આ રીતે કફજન્ય રોગો જોવા મળે છે, અને આ કિરણો વાતાવરણને માદક, શ્રેષ્ઠ અને પૂરેપૂરું સ્ફૂર્તિલું બનાવે છે. કફજન્ય રોગો જોવા મળે છે. વાત અને પિત્ત સમન્વયમાં હોય છે, એટલે આપણે પણ ઘણા બધા મૂડમાં હોઈએ છીએ. આ સમયે સ્વાસ્થ્યની કાળજી લેવા આટલા પગલાં ભરીશું. કફ વધવાથી અગ્નિ મંદ પડી જાય છે, જેથી કરીને શરદી, શ્વાસ, કાશ, પ્રતિસાય, અગ્નિમાંદ્ય અને અરોચક જેવા વિકારો જોવા મળે છે. વસંત ઋતુમાં ખાસ કરીને આપણે અનાજમાં જવ, બાજરી, ઘઉં, જુવાર, રાગી અને જૂના ચોખાનું સેવન વધારે કરીશું. જ્યારે આદાનકાળ ચાલતો હોય ત્યારે જૂનું અનાજ લેવું વધારે સારું છે, કારણ કે એ આપણને શક્તિ આપે છે. જ્યારે વિસર્ગકાળ ચાલતો હોય ત્યારે આપણે નવું અનાજ લેવું વધારે સારું છે, જે આપણને મદદ કરે છે. શાકભાજીમાં આ સિઝનમાં ઘણી શાકભાજી જોવા મળે છે. એમાં રીંગણ, મેથી, પરવર, દૂધી, પાલક અને ચોળી તથા સરગવો શ્રેષ્ઠ શાકભાજી તરીકે પ્રાપ્ય છે. કઠોળમાં મગ, ચણા, મસૂર, કળથી, તુવર અને મઠ જેવા કઠોળ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. કંદમૂળમાં આદુ, લસણ, ડુંગળી, ગાજર, મૂળા, હળદર જેવી વસ્તુઓ શ્રેષ્ઠ છે. ફળોમાં પપૈયો, દાડમ અને જાંબુની સિઝન ચાલતી હોય છે. આ ઉપરાંત ગરમીથી રક્ષણ કરવા માટે ફાલસા પણ પ્રાપ્ય હોય છે. કેરીની સિઝન છે, એટલે કેરી પણ આપણને પ્રાપ્ય હોય છે. દૂધ, છાશ, માખણ, ગાયનું દૂધ, આ બધી વસ્તુઓનો ઉપયોગ પ્રચુર માત્રામાં કરવો જોઈએ. અને પાણી કેવા પ્રકારનું પીવું જોઈએ? તો લગભગ કોષણ જળ, કારણ કે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધે છે, પણ માટલાનું પાણી હિતાવહ છે. આમ પણ ફ્રીજનું અને અતિશય ઠંડુ પાણી તમારા મેદ રોગને ડિસ્ટર્બ કરે છે, તો બને એટલું માટલાનું સડંગોદકનું પણ ઉલ્લેખ છે, તો સડંગોદક મળે તો બેસ્ટ છે. ચંદનથી સિદ્ધ કરેલું પાણી મળે તો એ પણ અમૃત સમાન છે. આ ઉપરાંત નારિયેળ પાણીનો પણ સમય છે. અજમો, જીરું, હિંગ, કાલી મિર્ચ, કોથમીર, એલચી, સાકર અને ધાણા એ ખૂબ જ હિતાવહ છે. ખાસ કરીને આ ઋતુમાં આપણે તહેવારો જોઈએ તો ચૈત્ર એટલે બાળકોને જેમ પાય છે. આ ઉપરાંત ચૈત્રી નવરાત્રિમાં લોકો નીમનું સેવન કરે છે. મોર આવે છે તો મોરનો ઉપયોગ કરે છે. 12 મહિનાનો લોહી વિકાર સુધારવા માટે સમગ્ર મહિના દરમિયાન નીમનો મોર પીવાય છે. આ ઋતુમાં પતાસા, હાયડાનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે ગળપણની સાથે સાથે ફટકડીવાળી વસ્તુઓ
પતાશા અને હાયડામાં ફટકડી આવે છે. તો સ્ફટિકા છે એ કફનું સ્તંભન કરે છે અને એ સ્તંભન કરે છે જેથી કરીને કફજન્ય રોગોમાં આપણને ફાયદો મળે છે. ખાસ કરીને વ્યાયામ, ઉબટન, કવલ ગ્રહ એટલે કોગળા કરવા, અંજન આંખોમાં અંજન કરવું, ચંદન, અગરું વગેરેનો લેપ કરવો, આ વસ્તુઓ ખૂબ જ હિતાવહ છે. આ ઉપરાંત સ્વેદન, પરસેવા એટલે સૂર્ય આતપનું સેવન કરી શકો છો. સ્વેદન સવારે શેક લઈ શકો છો, નસ્ય કરી શકો છો, કોષ્ણ જલથી સ્નાન, હુંફાળા પાણીથી સ્નાન અને નાગરમોથ તથા સૂંઠના સિદ્ધ જલથી સ્નાન કરવું ખૂબ જ હિતાવહ છે. અપથ્ય વસ્તુઓમાં જે વસ્તુઓ આપણે ના લેવી જોઈએ એવી વસ્તુઓમાં આ સિઝનમાં ખાસ કરીને નવું અનાજ ના લેવું જોઈએ. નવા ચોખા, નવું અનાજ લેવું ના જોઈએ. ભીંડા અને કાકડી એ ઓછા લેવા જોઈએ. અડદ અને કુંદરું એ વસ્તુઓને માફકસરની લેવી જોઈએ તથા બટાટા, સુરણ, સંતરા, બોર અને અમૃદ આ વસ્તુઓને પણ માફકસર લેવી જોઈએ. ફળ વર્ગમાં કેળા, સીતાફળ, લસ્સી, ચીઝ, પનીર, મલાઈ, ખોવા આ વસ્તુઓ જે કફકારક છે, જે વસ્તુઓ લેવાથી આપણા શરીરમાં કફ દોષનું પ્રાધાન્ય રહે છે. તો હિતાવહમ એટલે હિત જ્યારે ઈચ્છતા હોય ત્યારે એવી વસ્તુઓ લેવી જોઈએ જે તુષ્ટિ ને પુષ્ટિનો ગુણ આપે, એટલે કફની અહીંયા ઉણપ થાય એવી વસ્તુઓ લેવી જોઈએ. પિચ્છિલ વસ્તુઓ લેવી ના જોઈએ. દુગ્ધ, ભેંસનું દૂધ અને દહીં એ થોડું ભારે પડતું હોય છે એટલે માફકસરનું લેવું જોઈએ. જલ, શીતળ જલ, ઠંડુ પાણી એ આપણને નુકસાન કરે છે એટલે ના લેવું જોઈએ. અને એ સિવાય તળેલી ચીજો અને મીઠાઈઓ ખાવાથી પણ કફ વધે છે, તો આ ના કરવું જોઈએ. ખાસ કરીને વસંત ઋતુમાં દીવાસ્વાપ લેવાની છૂટછાટ આપી છે. 6 ઋતુઓમાં એક જ એવી ઋતુ છે જેમાં બપોરે સૂઈ જવાથી દીવાસ્વાપ લેવાથી કફ શોષણ થાય છે, ઓછો થાય છે. એટલે આ ઋતુમાં બપોરે સૂવું હિતાવહ છે. આ રીતે આપણે વસંત ઋતુની ઋતુચર્યા જોઈ. હવે આવતે વખતે ગ્રીષ્મ ઋતુ વિશે ચર્ચાઓ કરીશું. મિત્રો, તમારા આચરણમાં આ બાબતોને જો લાવશો તો સ્વાસ્થ્યનો લક્ષ્યાંક ઊંચો જશે. આરોગ્ય સારું હશે તો લાંબા સમય સુધી જે તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે દોટ મૂકી છે એ વસ્તુઓ સારા પ્રમાણમાં પ્રાપ્ય થશે. બહુ ધન સંપત્તિ મેળવવા માટે પણ શરીરનું રક્ષણ ખૂબ જ જરૂરી છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને લાઈક કરશો, તમારા ગ્રુપમાં શેર કરશો. જય ધન્વંતરી.